આજે તો આપણે આપણા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં પહોંચી ગયા. હેલો, જય માતાજી. મસ્ત મજાની સવાર પડી ગઈ હતી અને સવારમાં રેડી થઈ ગયો હતો, કારણ કે આજે છે આપણા રાજપૂત સમાજના સમૂહ લગ્ન. તો અમે પહોંચી જઈએ છીએ સવારમાં સમૂહ લગ્નના સ્થળ પર. અને અહીંયા અંદર આવીને જોયું તો સજાવટ બહુ મસ્ત કરેલી હતી, પણ અહીંયા ભીડ એટલી હતી તો આપણા અજયભાઈ તો દેખાતા જ નતા. પણ એમને શોધવા તો પડશે જ, કેમ કે આપણે એમના તો લગ્નમાં આવ્યા હતા. અને એટલામાં તો આપણા અજયભાઈ ફેરા ફરવા લાગ્યા. અને બીજી બાજુ તો અહીંયા સંગીતનો પણ કાર્યક્રમ એવો મસ્ત રાખેલો હતો, તો લગ્ન ગીતો પણ સારા ગવાતા હતા. અને એની બાજુમાં જ આપણા રાજપૂત સમાજનું સન્માન સમારોહ ચાલી રહ્યું હતું, તો આપણને પણ જોવાની મજા આવી ગઈ. તો આપણે પણ બેસી ગયા ત્યાં સન્માન સમારોહનો આનંદ લેવા. આજે 51 જણ માટે 10,000 લોકોનો એકી સાથે આશીર્વાદ, આ સૌથી મોટામાં મોટી વાત છે. હું પણ મારા બહુચરને પ્રાર્થના કરું કે આપનું જીવન સુખમય અને આપની તમામ માતાજી ઈચ્છા પૂરી કરે એવી મા બહુચરને પ્રાર્થના કરું છું. સાચે જ મિત્રો, સન્માન સમારોહ સાંભળવાની મને બહુ જ મજા આવી ગઈ. બધા સગા સંબંધીઓને મળી લીધું અને હવે જોરદાર લાગી હતી ભૂખ, તો બેસી ગયા પછી જમવા. અને એટલામાં તો અહીંયા વિદાય કાર્યક્રમ પણ ચાલુ થઈ ગયો હતો. ફાઇનલી બધાના સાથ અને સહકારથી આપણા 28માં સમૂહ લગ્ન પણ સક્સેસફુલી પૂરા થઈ ગયા. અને છેલ્લે તો બધા સાથે બરફનો ગોળો ખાઈને પછી છૂટા પડીએ છીએ અને નીકળી જઈએ છીએ પછી ઘર તરફ જવા. તો ચલો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય માતાજી.